હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે। આજે આપણે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા અને ફરસાણની દુકાન કરતા 100 ગણા સારા એવા પોચા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા બનાવવાના છે। અને હા ફ્રેન્ડ્સ, આમાં આપણે નથી મશીનનો યુઝ કરવાના કે નથી ઝારાનો યુઝ કરવાના, એકદમ ઘરેલું રીતે આપણે બનાવવાના છીએ। મારી રેસીપી જો તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી મળતી રહે। અહીંયા આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। અહીંયા તમે ચણાનો લોટ પેકેટવાળો કે ઘરે દળેલો કોઈ પણ લઈ શકો છો। અને હા, અધકચરા દળેલા મરીનો પાવડર લીધો છે। અહીંયા મરીને આપણે એકદમ અધકચરા દળી નાખવાના છે, જેથી તેનો દાણો કોઈ ગાંઠિયા પાડતી વખતે હોલ્સમાં ના ફસાઈ જાય। 1 ચમચી જેટલો અજમો લીધો છે, જેને હાથમાં મસળીને આપણે લઈશું। તો આ રીતે આપણે બંને વસ્તુ એડ કરી દીધા બાદ આ મિશ્રણને સારી રીતે ચમચીથી હલાવી દેવાનું છે। તો અને હા, એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મરીનો દાણો આખો અડધો ના રહી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર ગાંઠિયા પાડતી વખતે થોડી તકલીફ થશે। તો આ રીતે આપણું મિશ્રણ આપણે હલાવી દીધું છે। અને હવે ગાંઠિયા બનાવવાનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે એક આપણે તેલ અને પાણીનું મિશ્રણ તૈયાર કરવાનું છે। અહીંયા મેં અડધો કપ જેટલું તેલ લીધું છે, તેની સામે અડધો કપ જેટલું પાણી લીધું છે। આપણે જેટલું તેલ લઈએ છીએ તેટલું જ પાણી લેવાનું છે, અને તે પણ 250 લોટના પ્રમાણમાં આ જ માપ ફોલો કરવાનું છે। અહીંયા આપણે આ પાપડ ખાર છે, તમે જોઈ રહ્યા છો તે પાપડ ખાર છે। તેને ઘણા લોકો ઢેફા ખારો પણ કહે છે, ઘણા લોકો પાપડ ખાર પણ કહે છે। બહારના ફરસાણવાળાના ગાંઠિયા આપણે લઈએ છીએ તો એકદમ પોચા અને ફરસા હોય છે, તેનું આ જ કારણ છે, તે લોકો આ યુઝ કરતા હોય છે। તો અહીંયા આપણે બેકિંગ પાવડર કે ખાવાના સોડા યુઝ કરવાના નથી, પણ આ પાપડ ખાર યુઝ કરીએ છીએ। તમે જોઈ રહ્યા છો અડધી ચમચી જેટલો મેં પાપડ ખાર લીધો છે, બસ આટલો જ યુઝ કરવાનો છે, આનાથી વધારે નહીં। તમે બેકિંગ સોડા વાપરી શકો છો, પણ આના જેવું રિઝલ્ટ નથી આવતું, એટલે બને ત્યાં સુધી પાપડ ખાર વાપરવાનો જ આગ્રહ રાખવાનો। અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। હવે મેં અહીંયા હેન્ડ વિસ્કર લઈ લીધું છે, તેનાથી આ મિશ્રણને સારું એવું ફેટી લેવાનું છે। તમે આ મિશ્રણને મિક્સરમાં પણ ફેટી શકો છો, હેન્ડ બ્લેન્ડર દ્વારા પણ કરી શકો છો, પણ હું હેન્ડ વિસ્કર દ્વારા જ આ રીતે ફેટી લઉં છું। થોડા જ સમયમાં આપણું આ બધું જ મિશ્રણ સરસ ફેટાઈ જશે અને તેનો કલર પણ એકદમ લાઇટ એવો સરસ ચેન્જ થઈ જશે। તો તમે 250 માપના લોટ હોય તો આમાં ફોલો કરશો તો તમારા ગાંઠિયા પરફેક્ટ જ બનવાના છે। નો ફેલ રેસીપી છે, કોઈ જ શક્યતા નથી કે ગાંઠિયા બગડશે, એકદમ પરફેક્ટ જ બનશે। હા, તમે લોટનું પ્રમાણ જો વધારતા હોય તો એની સામે આ રીતે પાણીનું પ્રમાણ પણ વધારી દેવાનું છે। તો એકદમ સરસ ગાંઠિયા માટે પરફેક્ટ એવું આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। તો 250 લોટની સામે આ મિશ્રણ એકદમ પરફેક્ટ છે, ના 1 ચમચી વધશે કે ના 1 ચમચી ઘટશે। તો પરફેક્ટ એવું માપ સાથે આપણું આ મિશ્રણ તૈયાર છે। હા, એટલું ધ્યાન રાખવાનું, જો લોટ વધારો છો તો સામે આનું પણ પ્રમાણ વધારવું ઘટાડવું। તો આ રીતે આપણે પરફેક્ટ આવો લોટ બાંધીને રેડી કરી દીધો છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આ લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે। હા, આ પણ આજે હવે પ્રોસેસ કરું છું એ છેક સુધી જોજો, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગાંઠિયા માટે। તો આ રીતે આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે લોટને। હવે આપણે એક વાડકી પાણી ભરીને આપણી જોડે લઈ લેવાની છે, અને પાણી લેતું જવાનું છે, અને આ લોટને એક ભાગના લોટને આપણે મસળતું જવાનું છે, જેથી તમે છેલ્લે જોશો તો લોટ એકદમ ચેન્જ થઈ ગયેલો હશે, એનું સ્ટ્રક્ચર પણ ચેન્જ થઈ ગયું હશે અને એનો કલર પણ એકદમ ચેન્જ થઈ જાય છે। તો ધીમે ધીમે આપણે લોટમાં થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટને મસળતા જવાનું છે। તો આ પ્રોસેસ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જે આપણે ફરસાણની દુકાને જે ગાંઠિયા મળે છે ને, એ આ જ પ્રોસેસ હોય છે। તમે જો ઘરે આ જ પ્રોસેસ યુઝ કરશો અને પરફેક્ટ માપ વાપરશો તો તમારા ગાંઠિયા બગડવાની કોઈ શક્યતા જ નથી, એની હું ગેરંટી આપું છું। તો તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે કલર પણ ચેન્જ થાય છે, અને
એકદમ સરસ લાઇટ કલર થઈ જશે. તો આ રીતે થોડી વારે પાણી નીલતું જવાનું અને થોડી વાર સુધી મસળતું રહેવાનું છે. આ રીતે પાણી લેતા જવાનું અને મસળતું રહેવાનું છે. હાથમાં ચોટશે થોડી વાર માટે, પણ પાણી લેતા જશો અને મસળતા જશો એટલે થોડી વારમાં હાથમાં ચોટવાનું પણ ઓછું થઈ જશે. તો આ રીતે તમે જોઈ રહ્યા છો, આ બાજુનો લોટ અને આ બાજુનો લોટ એકદમ ચેન્જ છે. એ લાઇટ થઈ ગયો છે લોટ અને એકદમ મુલાયમ પણ થઈ ગયો છે. તો મસળેલો લોટ એકદમ સોફ્ટ હોય એવો લાગી રહ્યો છે, એનો કલર પણ એકદમ લાઇટ લાગે છે. તો આ રીતે આપણે હાથ વડે પાણી લઈને મસળવો ખૂબ જરૂરી છે. અને હા ફ્રેન્ડ્સ, મેં કીધું હતું ને કે અહીંયા આપણે મશીન પણ નથી વાપરવાના અને જારો પણ નથી વાપરવાના. અહીંયા મારું પર્સનલી ફેવરિટ એવું આપણે આ ખમણી, તો ખમણી તો અત્યારે બધાના ઘરમાં હોય જ છે. તો આપણે એનો યુઝ કરીને આપણે ગાંઠિયા બનાવીશું. અને હા, જેના ઘરે આ રીતે મશીન હોય છે, આટલી મોટી જાળી, જ્યાં આટલા હોલ્સ હોય એવી જાળી લઈનો યુઝ કરીને મશીનથી પણ પાડીશું. જો મશીન તો લગભગ બધાના ઘરમાં સેવ પાડવાનું મશીન તો હોય જ છે, પણ એ ના હોય તો પણ આપણે ગાંઠિયા બનાવીશું. એ રીતે મેં આજે આ રેસીપી તૈયાર કરી છે. આ ખમણી તો લગભગ બધાના ઘરે જ હોય છે. હા, પેલો ટ્રેડિશનલ જે જારો આવે છે ફરસાણવાળા વાપરે છે એ લગભગ કોઈકના ઘરે હોય છે, બધાના ઘરે નથી હોતો, એટલે મેં આજે એ યુઝ નથી કર્યો. પણ આ એકદમ ઘરેલું રીતે આપણે ગાંઠિયા બનાવીને રેડી થઈશું. જો આને આ ખમણીથી ગાંઠિયા પાડીશું ને તો પણ એકદમ સરસ બહાર જેવા સોફ્ટ બનશે, કોઈ જ ચેન્જ નહીં આવે એવા સરસ બનશે. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જોઈ લીધું થોડો લોટ નાખીને કે તેલ આવી ગયું છે કે નહીં. તો હવે આપણું તેલ સરસ આવી ગયું છે. તો હવે આપણે હાથને તેલવાળો કરી દેવાનું, જેથી આપણા હાથ હારે લોટ ચીપકે નહીં એના માટે. અને આ રીતે આપણે લોટને થોડો લઈ લીધો છે અને તેલના થોડું સ્લો ફ્લેમ કરી દઈશું. તેલને ઉપરથી થોડું દૂર રાખીને આ રીતે હાથથી મસળતું જવાનું છે, આમ પ્રેસ કરતું જવાનું છે હાથ વડે, અને ગાંઠિયા બધા ધીમે ધીમે નીચે પડશે. તો આ મશીનથી જ બનાવેલા હોય ને એવા જ ગાંઠિયા બનશે અને એકદમ સરસ, એકદમ ક્રિસ્પી બનશે. તો તમારા ઘરે જો મશીન ના હોય, જારો ના હોય, તો પણ તમે ગાંઠિયા તો હવે બનાવી જ શકશો. અને સાચું કહું તો આ પર્સનલી મને પણ બહુ જ ગમે છે ગાંઠિયા પાડવાની રીત. આ રીતે આપણે હાથથી પ્રેસ કરતા જશું ને તો આરામથી ગાંઠિયા પડી જતા હોય છે. અને આ છેલ્લે થોડું ટેપ કરી લેવાનું, એટલે જે નીચે ચોટ્યા હોય ને એ પણ સરસ આવી જાય. અને આ રીતે આપણે ઉપર નીચે કરીને ગાંઠિયાને બંને સાઈડ તળવા દેવાના છે. હા, ગાંઠિયાનો કલર નથી બદલવાનો. ગાંઠિયા વ્હાઇટ કલરના જ ભાવનગરમાં હોય છે, થોડા યલોઇસ્ટ હોય છે, પણ કલર ચેન્જ હોતો નથી. તો આપણે તેને બહુ જ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તળવાના નથી. આ રીતે ઉપર નીચે થઈ જાય અને આપણને એવું થાય કે હવે આપણા ગાંઠિયા તળાઈ ગયા છે અને થોડી ક્રિસ્પીનેસ આવી જાય. ગરમ હોય એટલે આપણને થોડા ક્રિસ્પી ઓછા લાગે, પણ ઠંડા થશે પછી કમ્પ્લીટ ક્રિસ્પી લાગશે. તો એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને મોઢામાં મૂકીએ અને ઓગળી જાય એવા આપણા ભાવનગરી ગાંઠિયા બનીને તૈયાર છે. હવે આપણે મશીનનો યુઝ કરીને ગાંઠિયા બનાવી લઈએ. તો અહીંયા મેં આ રીતે આપણે જે સેવ પાડવાનું મશીન આવે છે તે લીધું છે, તેને ઓઇલથી ગ્રીસ કરી નાખ્યું છે. આ રીતે આપણે વધેલો લોટ પણ એમાં નાખી દઈશું ચમચીથી. બધે જ તેલથી ગ્રીસ કરીશું તો મશીનમાં ક્યાંય ચોટશે નહીં. આ રીતે હવે આપણે મશીનને પેક કરી દઈશું. હા ફ્રેન્ડ્સ, આ મશીનથી પણ ખૂબ જ સરસ બને છે, ખમણીથી પણ સરસ બને છે, અને ઝારાની સ્ટાઇલ તો ટ્રેડિશનલ છે એનાથી તો સરસ બને જ છે. પણ ઝારો ના હોય તો એના ઓપ્શનમાં આપણે આ બંને વસ્તુ પાડીને પણ ગાંઠિયા બનાવી શકીએ છીએ, અને તે પણ ખૂબ જ સરસ રીતે. તો આ રીતે આપણે એક રાઉન્ડ બનાવીશું. હા, બહુ ઝારાથી એકસાથે તમે વધારે પડતા નહીં પાડી શકો. આ રીતે અડધું રાઉન્ડ ફરે એટલા પાડીશું અને ત્યારબાદ તેને આપણે હાથથી, મેં અહીંયા ચપ્પુ અવેલેબલ નહોતું એટલે હાથથી જ ઉખાડી લીધા છે, પણ કંઈ ચમચી કે ચપ્પુ રાખવાનું અને એનાથી તોડીને આ રીતે એક તરત જ પછી આપણે ઝારા વડે તેને ટેપ કરી લેવાનું, એટલે બધા જ ગાંઠિયા છે એ છૂટા પડી જશે અને બંને સાઈડ આપણે તેને તળી લેવાના છે. તો એકદમ સરસ રીતે આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી એવા ગાંઠિયા તળાઈ જશે. તો હા, અને ફ્રેન્ડ્સ એ યાદ રાખવાનું છે કે કલર ચેન્જ ના થવો જોઈએ ગાંઠિયાનો.
ગાંઠિયાનો ખાલી ઉપરનું પડ ક્રિસ્પી થવું જોઈએ, બાકી કલર ચેન્જ ના થવો જોઈએ. ભાવનગરી ગાંઠિયાનો કોઈ દિવસ ચેન્જ કલર નથી થતો, એકદમ વ્હાઈટ જ હોય છે. વ્હાઈટ ઉપર થોડા યલોઇસ્ટ હોય છે. તો આ રીતે આપણે તેને બંને સાઈડ તળી લઈશું અને ત્યારબાદ તળાઈ જાય ત્યારબાદ આપણે તેને બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે થયું ને આસાન. જારો ના હોય તો પણ આપણે ઘરે જ કેવી રીતે બનાવી શકીએ એ તો જોયું જ. તો ચોક્કસથી જારા વગર પણ પરફેક્ટ બનીને તૈયાર થાય અને પરફેક્ટ માપ ફોલો કરશો તો નો ફેલ રેસીપી છે. ફેલ થવાની કોઈ શક્યતા જ નથી, એવી સરસ આપણી આ રેસીપી છે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. તો આ રીતે આપણે ફરી જારાથી એકવાર ફરી આ જ રીતે પાડી લઈશું. તો આ મશીન વડે પણ ગાંઠિયા સારા બનતા હોય છે અને ખમણી વડે પણ સારા જ બને છે. હા, ખમણીમાં થોડું લુઓ તમે ઓછો લો અને ઘસીને પાડો તો કોઈ પ્રોબ્લેમ થતો નથી, સારા જ બને છે. તો ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો. આપણે ફરસાણની દુકાનેથી જે ગાંઠિયા લાવીએ છીએ ને તેનાથી પણ વધારે ફરસા આ ગાંઠિયા બનશે, એકદમ પોચા અને એકદમ મુલાયમ બનીને તૈયાર થશે. તો હા, બંને બાજુ ફેરવીને આ ગાંઠિયાને તળી લેવાના છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એક બાજુ નથી તળવાના, પણ આ રીતે બંને સાઈડ પલટાવીને આપણે તેને તળવાના છે. તો એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણા આ ભાવનગરી ગાંઠિયા રેડી થઈ ગયા છે. તમે જોઈ જ રહ્યા છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવા આપણા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. તમે જોયું એકદમ ક્રિસ્પી, એકદમ અવાજ કેવો સરસ ક્રિસ્પી આવ્યો એવા જ ક્રિસ્પી બનશે. અને ઉપરથી થોડી હિંગ છાંટી દઈશું, કેમ કે ભાવનગર કાઠિયાવાડમાં તો ઉપરથી ગાંઠિયા પર હિંગ તો છાંટેલી જ હોય છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, કેવો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. તો આવા જ ક્રિસ્પી અને સોફ્ટ મોઢામાં મૂકીને એ ભેગા ઓગળી જાય તેવા ગરમ ગરમ ચા સાથે કે મરચાં સાથે ખાવાની મજા આવી જાય તેવા આપણા આ ભાવનગરી ગાંઠિયા રેડી છે. સવારના નાસ્તામાં ચા સાથે મળી જાય ને તો પણ મજા આવી જશે. તો ચોક્કસથી એકવાર તો આ ગાંઠિયા ટ્રાય કરજો જ, કેમ કે નો ફેલ રેસીપી છે.